બોટાદ જિલ્લાના રાણપુરમાં મોહરમ 1447ની હિજરી રાણપુરમાં શોકનો પવિત્ર દિવસ એટલે કે ઇમામ હુસૈનના બલિદાનને સમર્પિત રાણપુરની મોહરમની ઉજવણી સરસ મજાની કરવામાં આવે છે। જોવા અમારા રાણપુરમાં સરસ મજાના મોહરમની ઉજવણી થાય છે। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો। તો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે છે મોહરમ તાજિયા, અમારા રાણપુરના પ્રખ્યાત તાજિયા, હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક એટલે કે અમારું રાણપુર। એટલે હું તમને સરસ મજાના તાજિયા બતાવીશ અને એક અમારા શરણાઈવાળા આવે છે જોરદાર બેન્ડવાળા, તમે આમ સાંભળો કવાલીઓ એટલે જોરદાર મજા આવે। અને મેળો પણ એટલો સરસ મજાનો હોય છે, બહુ મોટો મેળો હોય છે, ઘણી બહારથી પણ એટલી પબ્લિક આવે છે દર્શન કરવા માટે અને સલામ કરવા માટે। આપણે દર્શન કરવી, એ લોકો સલામ કરે, એટલે એવું બધું છે। તો સરસ મજાના તમને હું દર્શનય કરાવીશ ને સલામય કરાવીશ। તો છેલ્લે સુધી આ વિડીયોમાં બના રહેજો, જોતા રહેજો, આનંદ આવશે, મજા આવશે અને મેળાની મોજ પણ માણશું। તો ચાલો મિત્રો, આપણે આગળ મળીએ। ચાલો મિત્રો, ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ હવે મોહરમમાં। બધો તમને હું નજારો બતાવીશ ને બધો મોહરમ સરસ મજાનો હોય છે એટલે હું તમને બધું સરસ મજાનું બતાવીશ। તો છેલ્લે સુધી આ વિડીયોમાં જોતા રહીજો। આપણે દર્શન પણ કરાવશું અને સલામ પણ કરાવશું અને અમારે બધા અહીંયા ઓલા પંપુડાવાળા પણ એવા હોય છે, બહુ મજા આવશે। બીજા ઝેરી જોવા જઈશું અને મેળાની તમને બતાવશું। હાલો મિત્રો, હવે જો આપણે મેળામાં આવી ગયા છીએ। જો સરસ મજાનો જો મેળો જામી ગયો છે, બધો ફૂલ જુઓ તમે, આમ મસ્ત મજાનો મેળો જામી ગયો છે। હવે તમે ઠેક બતાવશું, અહીંથી ઘણો આગળ બધો મેળો છે।
આપણે આગળ જઈશું. ગાડી આવે છે. જો મિત્રો આ બધો સરસ મજાનો જો મેળો ફૂલ જામી ગયો છે. પોલીસ સ્ટેશનથી માંડીને ઠેઠ અંદર સુધી બધું પબ્લિક જ છે અને વેચવાવાળા પણ એટલા છે અને નાના છોકરાને પણ મનોરંજન થાય એવા પણ બધા મેળામાં આવ્યા છે. જો પૂતળા ને એવું બધું સરસ મજાનો મેળો હોય છે અને બધું ગામથી આજુબાજુના ગામમાંથી પણ માણસો મેળો કરવા માટે આવે છે. આપણે આ બસ સ્ટેન્ડ છે, 4 રસ્તા બસ સ્ટેન્ડ પાસેનો સીન છે. જો સરસ મજાનો મેળાનું બહુ જ માણસ ઠેઠ અંદર સુધી હોય છે. આપણે આ થોડુંક તમને હું મેળાનું બતાવી દઈશ. જો આગળ પણ આપણે જઈશું. સરસ મજાનું આયોજન હોય મેળાનું પણ. બધા વેચવાવાળા પણ બાર ગામથી આવી ગયા હોય. આવું છે અમારે મેળો. જો મિત્ર મોહરમ નિમિત્તે જો ન્યાજે હુસેન પણ એટલે ન્યાજ પણ આપવાનું ચાલુ છે. જો શાન યુવા કમિટી મીર રાણપુર મીર સમાજ દ્વારા જો સરસ મજાના ન્યાજ આપી રહ્યા છે. જે શરબત ને એવું બધું મેળામાં ઘણું બધું પબ્લિક હોય છે અને હિન્દુ મુસલમાન એકતાનું પ્રતીક એટલે અમારું રાણપુર એટલે જો સરસ મજાની સેવા આપી રહ્યા છે. બધા મોહરમ નિમિત્તે આવી રીતે ન્યાજ આપતા હોય છે સવારના રીતે બધી. જો આપણે આગળ જઈશું મેળામાં. આ બધું આ જો કાંચી સમાજ દ્વારા પણ જો ન્યાજે હુસેન શરબત આપી રહ્યા છે. જે કોઈ નીકળે બધાને ન્યાજ લેતા જાઓ એવા હાથ પાડીને ન્યાજ આપતા હોય છે. જે આપણે પ્રસાદ કહેવામાં આવે એવી રીતે એમને ન્યાજ આપતા હોય છે. જો અહીંયા આપણે આ મોટા પીરનો ચોક છે. ત્યાં જો નમકીનના પડીકા પણ આપે છે. ગોપાલના ને એવા બધા નાના છોકરાઓ લે, મોટા લે, બધા લે ન્યાજ. સરસ મજાની કાચી પરિવાર દ્વારા જો ન્યાજા હુસેન બધાને ન્યાજ આપે છે. જે કોઈ નીકળે અને આવી સરસ મજાનો અમારા રાણપુરમાં મોહરમનો મેળો હોય છે. બોટાદ જિલ્લાના રાણપુરમાં મોહરમ 1447ની હિજરી રાણપુરમાં શોકનો પવિત્ર દિવસ એટલે કે ઇમામ હુસેનના બલિદાનને સમર્પિત રાણપુરની મોહરમની ઉજવણી સરસ મજાની કરવામાં આવે છે. જો અમારા રાણપુરમાં સરસ મજાના મોહરમની ઉજવણી થાય છે.